તમે બધાએ કલ્ચર ડાન્સ, ફ્યુઝન ડાન્સ, યોગા, કરાટે ઘણી બધી કૃતિઓને જોઈ અને માણી. તો આપણે સૌ જાણીએ જ છીએ કે જેવી રીતે પંજાબની આન છે એ ભાંગડા છે, તો શું તમને ખબર છે કે ગુજરાતની આન અને બાન શું છે? શું છે? ગરબા. ગરબા એ આપણી ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતની સંસ્કૃતિને માન અપાવનારા સરસ મજાના કાઠિયાવાડી ગરબા લઈને આવે છે SNS સ્કૂલમાંથી શિલ્પા મેડમનું ગ્રુપ. સો એન્જોય.
આજે ધન દેનારા રે મહેમાનો ને માન દેનારા રે ભોળા ભરવાડ મને ગમતા પાઘડી વાળા રે હાથોમાં લાકડી વાળા રે ભોળા ભરવાડ મને ગમતા ખૂબ ખૂબ બાળકોને ધન્યવાદ. દાન અલગારીની પંક્તિ મને અહીં યાદ આવે છે. જગમાં જોઈએ એટલા માનવી ખૂબ જડે, જગમાં જોઈએ એટલા માનવી ખૂબ જડે, પણ જગમાં કોક માનવી એવા મળે. ઈશ્વરે સર્જેલી સૃષ્ટિમાં ખરેખર આજનો દિવસ મંગલમય બન્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ શ્રી મહેન્દ્ર સર પાડલિયા અહીં ઉપસ્થિત છે. ખરેખર આજના કાર્યક્રમમાં રંગીન એમની ઉપસ્થિતિ કાર્યક્રમ ખૂબ સુગંધી અને મધુર બન્યો છે. ત્યારે શ્રી મહેન્દ્ર સર પાડલિયાને હું નમ્ર વિનંતી કરીશ કે ડાયસ પર આવી અને એમના સન્માનનો સહર્ષ સ્વીકાર કરે. મહેન્દ્ર સર પાડલિયાની હું વિશેષ વાત કરું તો પાડલિયા સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાબર હેઠળ 200 કોલેજોનું સફળ સંચાલન કરી રહ્યા છે. શ્રી પાડલિયા સરને તાલીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીશું. આપની ઉપસ્થિતિ નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન, નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન. આપનું સન્માન નિહાળી, આપની ઉપસ્થિતિ નિહાળી ફૂલોના રંગ પણ હસી પડ્યા છે. ત્યારે પાડલિયા સરના પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત માટે હું બિપિન સરને વિનંતી કરીશ કે પાડલિયા સરનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. ખુશી મળી છે, ખુશાલી મળી છે, ખુશી મળી છે, ખુશાલી મળી છે. આપ અહીં પધાર્યા છો તો ખરેખર આનંદની ઘડી મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રોહિત સર મોલિયાને હું વિનંતી કરીશ પાડલિયા સરનું શાલ અર્પણ કરી અને સન્માન કરશે. પાડલિયા સર સન્માનનો સહર્ષ સ્વીકાર કરે. નગર કંઈ ઇમારતોથી બનતી નથી, નગર કંઈ ઇમારતોથી બનતી નથી, અખબાર કંઈ સમાચારથી બનતું નથી. નગર ધબકે છે આવી પ્રતિભાઓથી અને નગર ઝળકે છે આવા વ્યક્તિ વિશેષોથી. કમલેશ સર હિરપરાને હું વિનંતી કરીશ પાડલિયા સરને મોમેન્ટો આપી અને સન્માન કરશે. પાડલિયા સરને નમ્ર વિનંતી મોમેન્ટનો સહર્ષ સ્વીકાર કરે. આજ આનંદ આજ ઉછરંગ, આજ આનંદ આજ ઉછરંગ, આજ નયનોમાં ને સખી આજ મારે આંગણે જાણે કંચન વરસ્યા મેં. ખૂબ ખૂબ ધન્યવાદ. પાડલિયા સરની અહીં ઉપસ્થિતિથી આપણા સૌના મન ફોરી ઉઠ્યા છે. ત્યારે પાડલિયા સરને હું નમ્ર વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. જય સરદાર. જરાક જોરથી બોલો. જય સરદાર. આપણે સરદાર પટેલ સંકુલમાં બેઠા છીએ. સરદાર સાહેબને યાદ કરવા પડે. સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત તેમના દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સ્પેન રંગારંગ વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય કૃષ્ણપ્રિય સ્વામીજી, સંસ્થાના સંચાલક શ્રી કમલેશભાઈ, રોહિતભાઈ, મારા મિત્ર ભરતભાઈ, અન્ય નિમંત્રિત વિસ્તારના શિક્ષણ પ્રેમી આગેવાનો, વાલીઓ, વડીલો, માતા બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ શૈક્ષણિક સંકુલ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પણ કેટલાક કોર્સ ચાલે છે. મને આ કમલેશભાઈ ઉપર એટલા માટે ગૌરવ અને માન છે કે પોતાને એને ભણવાની તક નથી મળી, એટલે એનો એક દ્રઢ નિશ્ચય નિર્ધાર કે મારા વિસ્તારના બાળકોને રાષ્ટ્રીય શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ કેવી રીતે મળે
એવી ધૂન એક વાડીઓમાં ને ખેતરોમાં રખડતા રખડતા એને સપના જોયા કે હું પણ એવું શૈક્ષણિક સંકુલ બનાવું કે મને જેમાં ભણવાની તક નથી મળી એ મારા વિસ્તારના બાળકોને એવી શૈક્ષણિક તક મળે ભણવાની અને એ સન્માનભેર સમાજ જીવનની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. હું કમલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે હું જોઉં છું કે જે રીતે બાળકોની અહીંયા તાલીમ થાય છે, એક શ્રેષ્ઠ કક્ષાની સ્કૂલમાં બાળકોનો અભ્યાસ અને તાલીમ થાય છે, એનું અહીંયા પ્રદર્શન મેં નિહાળ્યું. મિત્રો, આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ. 13 વર્ષનો આ સમયગાળો ગયો, આપણે બધાને અનુભવ થઈ ગયો. મારી બાજુમાં એક નાનકડી દીકરી આવીને ફોટા પાડતી હતી, હજી પણ એ રમતમાં મશગુલ છે. એ દીકરી અહીંયા કાર્યક્રમોના પોતાના જેવા બાળકો જે કાર્યક્રમો આપતા હતા એના ફોટા પાડતી હતી. આ સ્થિતિ મારી ઉંમરના જે લોકો બેઠા છે, કદાચ મોબાઈલ વાપરતા હશે પણ મોબાઈલના એકેય ઓપરેશન ચાલુ કરવા સિવાય ને બંધ કરવા સિવાય નહીં આવડતા હોય. આ દીકરી, એવડીક નાનકડી દીકરી, 7 વર્ષની કે 5 વર્ષની દીકરી, એ મોબાઈલ ઓપરેટ કરતા આવડે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે હવે ટેકનોલોજીના યુગમાં આવી ગયા છે. આ 21મી સદીના એટલા બધા ઝડપથી પરિવર્તનો આવ્યા છે. એ પરિવર્તનોમાં ટેકનોલોજીથી આપણે બચી શકીએ તેમ નથી. એની નેગેટિવ સાઈડ પણ ઘણી છે. એમાં કેટલી બધી બાબતો આપણે આપણા સમાજ જીવનને નુકસાન કરી શકે એવી શક્યતા છે. પણ સાથે સાથે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણું સાંસ્કૃતિક જીવન કેવી રીતે ટકાવી રાખીએ, આ આપણો પ્રકાર છે. અને હું કમલેશભાઈને રોહિતભાઈને કહું છું કે તમે જે અહીંયા પ્રયાસ કરો છો એ ટેકનોલોજી દ્વારા આપણી સાંસ્કૃતિક વેલ્યુઝ છે, આપણી ભવ્ય સાંસ્કૃતિક વારસાના આપણી પાસે જે ખજાનો પડ્યો છે, એ ખજાનાના ટેકનોલોજી દ્વારા કેવી રીતે આપણા બાળકોની તાલીમ થાય અને આપણા બાળકો એ આપણી સંસ્કૃતિનું ગૌરવ લેતા થાય અને વિશ્વમાં ગમે ત્યાં જાય પણ આપણી સંસ્કૃતિના આધાર ઉપર પોતાનું જીવન બને, આપણા સંસ્કૃતિના આધાર ઉપર પોતાનો પરિવાર બને અને આપણી સંસ્કૃતિના આધાર ઉપર સમાજ જીવનમાં નેતૃત્વ કરે. મિત્રો, અહીંયા કૃષ્ણપ્રિય સ્વામીજી અહીંયા ઉપસ્થિત છે. કદાચ મને ખ્યાલ નથી, સ્વામીજી પણ અમેરિકા જતા હશે. અમેરિકાની અંદર મારા કેટલાય મિત્રો છે, મારી સાથે ભણતા હતા. એ 33 વર્ષથી એનો પરિવાર અમેરિકામાં છે. સંયુક્ત કુટુંબ છે. એ સંયુક્ત કુટુંબના એ લોકો સગાવાલા એટલા બધા ત્યાં અમેરિકા પહોંચી ગયા છે કે દર મહિને એક વખત 250 ફેમિલીનું કે થોડાક મિત્રો એ એકત્ર થાય છે. અને અમેરિકામાં કોઈ પણ સંત આવ્યો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હોય કે આપણી પુષ્ટિ માર્ગીના મહારાજશ્રી આવ્યા હોય કે કોઈ પણ સંત હોય, સાઉથ ઇન્ડિયાના કથા કરનાર પણ આવ્યા હોય, તો એ કે અમારા ઘરે એમનો નિવાસસ્થાન હોય ને હોય જ. મેં કીધું, તમે આ શા માટે એવું બધું કરો છો? તમે તો સ્વામિનારાયણ ધર્મ પાડો સંપ્રદાયમાં છો. એ કે ગમે તે હોય, હિન્દુ સંસ્કૃતિના કોઈ સંત આવેલા અમારા ઘરે એમનો ઉતારો હોય ને હોય જ. કે અમારા જે નાના નાના બાળકો છે, જે 14, 15, 20 વર્ષના થવા માંડ્યા છે, એનો જન્મ અહીંયા થયો છે. એ લોકોના મોઢા ઉપર સંસ્કૃતના શ્લોક હોય. એ અમેરિકામાં ભણેલા હોય છતાં એને આપણી કથાનું આખું વાંચન સાંભળે. અહીંયા તો આપણે કથા થાય ત્યારે માતાને બહેનો સાંભળતા હોય ને બાકી તો પ્રસાદીય ભગત દૂર બેઠા હોય. મેં અમેરિકાની અંદર જોયું કે એક કથાકાર, સ્વામીજી એક કથાકાર, સાઉથ ઇન્ડિયન કથાકાર હતા. એ પોતે એન્જિનિયર હતા અને કથા વાંચતા હતા. એને કથા શરૂ થતા પહેલા, સત્યનારાયણ ભગવાનની કથા શરૂ થતા પહેલા બધા જ જેટલા બાળકો હતા, લગભગ 20 યંગ બાળકો હતા, 15 થી 20 વર્ષના બાળકો, બધા ઓલ અમેરિકન, બધાનો જન્મ અમેરિકામાં થયો છે. એ બધા બાળકોને થોડા ક્વેશ્ચન પૂછ્યા કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ન્યૂટન. એટલે બધા છોકરાઓ તો ન્યૂટનનો પ્રિન્સિપલ, જેના 3 સિદ્ધાંતો છે ગતિના, એ ફટાફટ બોલી નાખ્યા. 4-5 સાયન્સના પ્રશ્નો પૂછ્યા. પછી એને ધીરે ધીરે સમજાવતા શા માટે આ કથાનું ઇમ્પોર્ટન્સ છે, શા માટે આ કથા એટલે શું, પ્રાર્થના એટલે શું, પૂજા એટલે શું, એ ગીતાના આધાર ઉપર, એ સાંખ્ય યોગના આધાર ઉપર સાયન્સને જોડી અને કથાનું મહત્વ સંભળાવ્યું. અને એ છોકરાઓ એ ત્યારથી સતત ને સતત એ આપણા જે હિન્દુ ધર્મના જે સંસ્કારો છે એ સંસ્કારોની અંદર ઓતપ્રોત થઈ ગયા છે. મારો કહેવાનો મતલબ એ છે કે અમેરિકામાં રહીને જો એને સંસ્કૃતિનું ગૌરવ હોય તો આપણે આપણા દેશની અંદર, આપણા વિસ્તાર, આપણા સમાજની અંદર
આવી જે સંસ્થા હોય તો આપણા બાળકોને આવી જે સંસ્કારો મળતા હોય તો હું નથી માનતો કે પશ્ચિમી સંસ્કૃતિના કોઈ પણ પ્રકારના આક્રમણ હોય તો એનાથી આપણે કોઈ બીવાની જરૂર હોય. લાંબી વાત નથી કરવી કારણ કે ઘણા બધા સુંદર કાર્યક્રમો અહીંયા ચાલે છે. મારે એક તમને ખાસ કરીને વિદ્યાર્થીઓને એક સુંદર મજાની હરિવંશરાય બચ્ચનની કવિતા સંભળાવી છે. હું લઈ આવ્યો છું. અહીંયા વિદ્યાર્થીઓ છે 9મા 8મા ધોરણથી કોલેજના વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરે પ્લીઝ. 8માંથી કોલેજના વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે પ્લીઝ. છોકરા વિદ્યાર્થીઓ ધ્યાન આપે. ઘણા બધા છે. વેરી ગુડ, થેન્ક યુ. હવે તમને બધાને એક સરસ હરિવંશરાય બચ્ચનનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું જોઈએ ને, અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની એક સુંદર કવિતા છે. તમે આપણા સ્કૂલમાં હું ભણતો ત્યારે 9મા ધોરણમાં હતી. અત્યારે મને ખબર નથી સ્કૂલમાં આ કવિતા ભણાવાય છે કે નહીં. ન ભણાવતી હોય તો હું કમલેશભાઈને કવિતા આપતો જઈશ, એની પાસેથી કોપી લઈ લેજો. આ કવિતા એટલા માટે હું મારે અહીંયા વાંચવી છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર નિરાશ થઈ જાય છે અને ખાસ કરીને મા બાપનો પણ વાંક હોય છે. નાનકડું બાળક જ્યારે 5મા ધોરણમાં હોય કે 6ઠા 7મા 8મા ધોરણમાં હોય અને એનું રિઝલ્ટ આવે ને એટલે એના મમ્મી છે ને તરત એ રિઝલ્ટ જોઈ લે. વિદ્યાર્થી તો રિઝલ્ટ જોતો જ હવે, મમ્મી આંચકી લે કે તારા કેટલા ટકા આવ્યા. એટલે ટકા આવે 60% આવે તો એમ કે તારી મોટી બેન કે તારો પાડોશી તારો ફ્રેન્ડ છે એને તો 80% આવ્યા. ગણિતમાં તારા કેટલા આવ્યા? ખાલી 60 જ આવ્યા. તો મને તો 100માંથી 100 આવ્યા. મહેરબાની કરીને વાલીઓને મારે કહેવું છે કે તમારા બાળકની કોઈની સાથે સરખામણી કરશો નહીં.